નવસારી સર્કિટ હાઉસ પાછળ આવેલી જજીસ કોલોનીમાં આદિવાસી સમાજના રહેણાંક મકાનો તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી બાદ આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નવસારી શહેરમાં આવેલા જજીસ કોલોની ખાતે આદિવાસી સમાજના મકાનોનું તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા, આવેદનપત્ર આપી રજૂઆત કરી। આદિવાસી સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત પરિવારનો આરોપ છે કે પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેના કારણે અનેક પરિવારો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરીને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી, તેમ છતાંય કોઈ યોગ્ય ઉકેલ ન આવતા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન મહિલાઓને ઘરમાંથી બહાર કાઢવાની રીતને લઈને પણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના આગેવાનો અને આગામી 4 દિવસમાં અસરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો 22 જૂનના રોજ ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી આપી છે। જ્યારે અસરગ્રસ્ત પરિવારોએ જણાવ્યું હતું કે તેમને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સમયગાળો પૂર્ણ થાય તે પહેલાં જ તંત્ર દ્વારા મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલ કોઈ કાયમી રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી નથી અને માત્ર થોડાક દિવસ માટે આશ્રય સ્થાનમાં રહેવાની વાત કરવામાં આવી છે। અસરગ્રસ્ત પરિવારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમના દસ્તાવેજો રજૂ કરવા છતાંય મકાન સંબંધિત પ્રક્રિયામાં 24 લાખની માંગણી કરવામાં આવી હતી। તારીખ 15 ના રોજ કલેક્ટર દ્વારા સર્કિટ હાઉસની પાછળ જજીસ કોલોનીમાં અમારા આદિવાસી સમાજના જે ઘરો હતા તેનો જે બર્બરતાપૂર્વક ડિમોલેશન કરવામાં આવ્યા, એમાં અમારા આદિવાસી સમાજની બહેનોને તંત્ર દ્વારા ઘસડીને બહાર કાઢવામાં આવી અને તે દ્રશ્ય હૃદય દ્રાવી જાય એવું દ્રશ્ય હતું। અમે તંત્રને અવારનવાર વિનંતી કરી કે તમે આમના માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરો, અમે ઘર ખાલી કરવા માટે તૈયાર છે, પણ કોઈએ આજે અમારું સાંભળ્યું નહીં। આજે એ બહેનો આજે રસ્તા પર આવી ગયા છે, બધું સામાન વેરવિખેર કરી નાખ્યું છે અને એમને ત્યાં ભિક્ષુક ગૃહમાં રહેવા માટે વ્યવસ્થા કરી છે। આજે આદિવાસી સમાજ, આ દેશનો મૂળ માલિક, આજે ભિખારીની પણ બત્રાહટમાં જીવવા માટે મજબૂર બન્યો છે। તો અમે તંત્રને વિનંતી કરે છે કે એમને આ દિન 4માં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપવામાં આવશે તો અમે આવતા સોમવારે 22 તારીખે ધરણા પ્રદર્શન કરી અમારા સમાજના હક અધિકાર માટે લડી લઈશું। આ અમારી તંત્રને ખુલ્લી ચેતવણી છે। જય આદિવાસી। નૈનાબેન નગીનભાઈ રાઠોડ, તુલસીકુઈ સહયોગ સોસાયટી। એમાં અમારા 2 આદિવાસીના ઘર હતા, એમાંથી અમને 2 તારીખે નોટિસ આપવામાં આવી કે તમે 10 દિવસમાં ખાલી કરજો। 10 દિવસમાં ખાલી કરવામાં એ લોકોએ એક જ દિવસના સમયમાં એ લોકો બીજે દિવસે એ લોકો આવીને અમારું સવારમાં મકાન તોડવાની કરી। અમને નહીં નીકળ્યા તો અમને ઘરમાંથી બહાર કાઢીને ખેંચી કચડીને બહાર કાઢ્યા। અમને કોઈ જગ્યા એ લોકો આપી નથી, કોઈ વ્યવસ્થા કરી આપી નથી, બસ અમને ઘસડીને બહાર કાઢીને કહે કે તમને 15 દિવસ માટેનો અમે વ્યવસ્થા કરી આપે, બાકી પછી તમારે વ્યવસ્થા કરી લેવાની। અમને કોઈ વ્યવસ્થા કરી દીધી નથી ને આશ્રમમાં રહેવા કે આશ્રમમાં 15 દિવસ પછી રહીએ તો મેં કીધું સાહેબ 15 દિવસ પછી અમે ક્યાં જવાના? તો એ કહે કે તમારે વ્યવસ્થા કરવાની, અમને કોઈ એ લોકો કહે કે અમે કોઈ લખાણ કરી દઈએ એ તમારી જ વ્યવસ્થા કરવાની। 24 લાખ મારા પાસે પ્રાણ સાહેબે માંગણી કરી હતી। મેં આગળના જે મારા ડોક્યુમેન્ટ હતા એ બધા રજૂ કર્યા હતા, પણ એ લોકો એમ કે ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી, પણ એ લોકો મારા સામે આ ઘર માટેની 24 લાખની માંગણી કરી। તો મેં કીધું સાહેબ મારા પાસે 24 લાખ રૂપિયા હતા, તમે આજે અહીંયા થોડી હતા સાહેબ કે આજે અમારા ગરીબ માણસ પાસે તમે 24 લાખની માંગણી કરો છો? બસ આયોજન પત્ર અમે સાહેબને આપ્યું છે, એટલે અમને 4 દિવસમાં ટાઈમ આપવા કીધો છે લોકો, નહીં થશે તમે સોમવારે પાછું અમારા સમાજ અમારો રજૂઆત કરશે।